ડભોઈ તિલકવાડા રોડ પર આવેલ શિતરાઈ તળાવ પાસે મસાની માતા અને મેલડી માતાનો 20મો સ્થાપના દિવસની ધાર્મિક ઉજવણી કરવામાં આવેલ હતી, જેમાં ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી દ્વારા માતાજીની આરતીનો લાભ લેવામાં આવ્યો હતો તેમજ મોટી સંખ્યામાં માઈ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ હતું। માતાજીનો વરઘોડો વાજતે ગાજતે કાઢવામાં આવ્યો હતો, જે શહેરના રાજમાર્ગો પર ફરી પરત માતાજીના મંદિરે પહોંચ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું આયોજન સુનિલભાઈ દરજી, સોમાભાઈ વસાવા, શિવમભાઈ તડવી કરવી, હેમંતભાઈ દેસાઈ, દિનેશભાઈ વસાવા, રોહિતભાઈ વસાવા, ગપાભાઈ તડવી, વિશાલ ભુવાજી તેમજ પ્રિતેશ ભુવાજી દ્વારા ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું। હેમાંશુભાઈ દેસાઈ, રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ। ડભોઈ દર્ભાવતી નગરી, જેમાં શિતરાઈ સ્મશાન આવેલું છે, જેમાં પ્રખ્યાત મહાદેવનું મંદિર અને મસાણી મેલડી માતાનું મંદિર આવેલું છે। આજે આ મસાણી મેલડી માતાના મંદિરને લગભગ 20 વર્ષ થયા સ્થાપના દિવસને, અને ભક્તો અને મેલડી માતા યુવક મંડળ 5 વર્ષથી માતાજીનો ભંડારો ખૂબ ધામધૂમથી ઉજવે છે અને લગભગ 2 થી 3 હજાર માણસો પ્રસાદી લેવા આવે છે। અને રાત્રે અહીં આગળ ભજન તથા ડાયરાનો પ્રોગ્રામ થાય છે, એમાં પણ લગભગ 400 થી 500 ભક્તો લાભ લે છે એનો। અને આજના દિવસે માતાજીની શોભાયાત્રા નીકળે છે તે વાયા ટાવર, લાલ બજાર, બહાર ટોકી રહી જૈન વાગા પાછી આવે છે, અને ખૂબ ભક્તિથી લોકો અહીં પુણ્યદાન આપે છે, સેવાદાન આપે છે।